લાઈનો માટે કોમર્સ છે, તેમાં બાળક પોતે મેં હમણાં જ કીધું એમ કે સીએ કરી અને પોતે એક સારા પ્રોફેશનલ બની શકે છે. વર્તમાન સમયની અંદર એમ જોવા જઈએ તો LLB અને LLM કરી અને કાયદાના નિષ્ણાંત પણ બની શકે છે. આ ઉપરાંત MSW કે MLW જેવા સોશિયલ વેલફેરના ઘણા બધા એવા કોશિશો ચાલે છે, એ પણ કરી અને પોતાની કામગીરી કરી શકતા હોય છે. IT ફિલ્ડ ખૂબ સારું ચાલે છે. IT ફિલ્ડની અંદર પણ બાળક કોમર્સ જોઈન્ટ કરી અને નજીવા ખર્ચની અંદર પોતે BCA કરી, MCA અથવા તો MSc IT કરી અને IT ક્ષેત્રની અંદર પણ એ સફળતા મેળવી શકે. અને એમાંથી જ કોઈ વિદ્યાર્થી કદાચ એવો સાહસિક બને તો એ પોતે IT ફિલ્ડની પોતાની કંપની પણ સ્થાપી શકે. શરૂઆત તો કર્મચારી તરીકે કરી હોય કદાચ, પણ ભવિષ્યમાં એ પોતાની IT ફિલ્ડની કંપની પણ સ્થાપી શકે. એટલે કોમર્સ ક્ષેત્ર તો બહુ બહોળું છે, બહુ ઘણી બધી લાઈનો આની અંદર છે કે જે PP સવાણી ગ્રુપની બધી શાળાઓમાં અભ્યાસ ખૂબ સારો ચાલે છે. એનો સમાજ સાક્ષી છે. PP સવાણી ગ્રુપે સમાજને આજે વર્ષોથી ચાલતું આ ગ્રુપ સમાજને ખૂબ સારા શિક્ષિતો પ્રદાન કર્યા છે, સારા નાગરિકો પ્રદાન કર્યા છે. અને હું કહેતા ગર્વ અનુભવું છું કે PP સવાણી ગ્રુપ સોશિયલ એક્ટિવિટીની અંદર પણ સૌથી અવ્વલ છે. તો આ સાથે સાથે અહીંનો જે સ્ટાફ છે વિનમ્ર છે. અહીં જે શિક્ષકો મેં અગાઉ પણ તમને કીધું કે વર્ષો જૂના શિક્ષકો જો કોઈ સંસ્થામાં હોય તો એ PP સવાણીમાં છે. કોમર્સ રિલેટેડ ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે આપ કદાચ જાણ્યા હશે કે અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટો કરાવીએ છીએ, ઉદ્યોગોની મુલાકાતો કરાવીએ છીએ, કેટલીક સહકારી મંડળીઓના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ બનાવે છે. આ ઉપરાંત બેન્કિંગને લગતા ઘણા બધા કોમર્સી બેન્કિંગનું કામ છે, તો એમાં પણ બેન્કિંગને લગતા પણ શ્રેષ્ઠ પ્રોજેક્ટ કરાવતી શાળા PP સવાણી અબ્રામાં છે. અને એના કારણે હું કહી શકું કે કોમર્સ ક્ષેત્રે PP સવાણી અબ્રામાં બેસ્ટ છે.